આપણા જાંબુગઢની અંદર મેં કેવો સરસ મજાનો બાગ બગીચો બનાવ્યો છે, કેવું સરસ સરોવર ગળાવ્યું છે. શું આવું સરોવર અને આવો બાગ બગીચો બીજો કોઈ રાજી બનાવી શકે ખરો? અરે મહારાજા, કોઈ નો બનાવી શકે. અરે પ્રધાનજી, તો તમે રાજની ચોકી કરો, હું થોડી વાર આરામ કરું. આવી રીતે જાંબુગઢના રાજા તેમના સરોવર અને બગીચાના વખાણ કરવા લાગ્યા. જાંબુ રાજાને તેમના સરોવર અને બગીચાનું ખૂબ અભિમાન છે. જાંબુ રાજાને પીર થઈને પૂજાવાની લગ્ન લાગી છે. જાંબુ રાજા તેમના રાજની અંદર આરામ કરવા બેઠા અને તેમના પ્રધાન રાજની ચોકી કરી ઉભા હોય છે. એવામાં બેવાડમાંથી એક કવિરાજ જાંબુગઢના પાદરમાં પહોંચે છે અને આ કવિરાજ જાંબુગઢના પાદર આવી અને વિચાર કરવા લાગ્યા છે. પણ કેવો વિચાર કરે છે? અરે સાલતો હું જાંબુગઢ તો પહોંચી ગયો છું. જાંબુગઢની અંદર જાંબુરાય એનું સરોવર અને બગીચો બહુ વખણાય છે. તો સાલ સરોવર, બગીચો અને જાંબુરાયને મળતો જાઓ. અરે પધારો કવિરાજ, પધારો. કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જાઓ છો? આ જવાનથી કવિ આવ્યો નરણુલા જાતરાય જાત. હે જાતરા કેરીરામાં તીરની અરે તો દુખિયાના દૂર થાય. એ જાઉં
કરો કવિરાજ, વાત કરો. જે વાત કરો છો તે વાતને તમે બંધ કરો. અરે કવિરાજ, શું રણુજા છે જાત્રાનું ધામ છે એમ? હા મહારાજ, રામદેવ એ કઈ પીર છે એમ? હા મહારાજ, રામદેવજી પીર છે. અરે કવિરાજ, જો એ રામદેવ પીર હોય તો અમારા જેવો બાગ બગીચો અને સરોવર ગળાવી જોવે. આ તો મહારાજ તમે સંદેશો લખીને મોકલો. અરે હા કવિરાજ, તો તમે થોડી વાર મારા રાજમાં રોકાવ. હું હમણાં જ રામદેવજીને સંદેશો લખું અને મારા રાજમાં બોલાવું છું. બહુ સારું. આવી રીતે કવિરાજ જામુગઢની અંદર રોકાયા છે અને જામુ રાજા તેમના પ્રધાનજીને શું કહેવા લાગ્યા છે? અરે પ્રધાનજી, આપણા રાજમાંથી સારા એવા ઘોડેસવારને બોલાવો. ત્યાં સુધી હું રામદેવજીને સંદેશો લખી આપું. યાદ રાખી રે સંદેશો રામરાજ મોકલે રે. આને દેખ તમે રામદેવને આજ. યાદ રાખી રે સંદેશો રામરાજ મોકલે રે. રામદેવ આવજો રે. આને આવજો રામગઢને માય. યાદ રાખીએ રે વેરા રામદેવ આવજો રે. જો મહારાજા ઘોડેસવારને લઈને પહોંચી ગયો. બહુ સારું. અરે પધારો ભાઈ ઘોડેસવાર, પધારો. અરે ઘોડેસવાર, લ્યો આ સંદેશો લઈ તમારે રણુજા જવાનું છે. રણુજાથી રામદેવજીને વહેલાસર તેડીને પાછા આવજો. આવી રીતે જામુ રાજાએ અને જામુગઢમાંથી ઘોડેસવાર સંદેશો લઈ અને રણુજા પધાર્યા હતા. રણુજામાં આવી અને આ ઘોડેસવાર રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? જય હો રામદેવજીને જય હો. અરે પધારો ભાઈ ઘોડેસવાર, પધારો. કઈ બાજુથી આવો છો અને મારા રાજમાં શું કામે પધાર્યા છો? જય રામદેવજી, હું જાંબુગઢથી આવું છું. જાંબુ રાજાનો સંદેશો લઈ આવ્યો છું તમને તેડવા. અરે હા ભાઈ ઘોડેસવાર, એ સંદેશો જરા વાંચી સંભળાવો.
અરે હા, જાંબારાએ સંદેશો તો ખૂબ સરસ લખ્યો છે. અરે હા ભાઈ ઘોડેશ્વર, હા. તો હું તમારી સાથે જાંબુગઢમાં આવું છું. ઓરે રે સોરીને રામદે ચાલ્યા રે. ઓરે ચાલ્યા જાંબુગઢ મોટા. ઓરે રે સોરીને રામદે ચાલ્યા રે. અને રામજી બાપા ઘોડેશ્વર થઈ અને જાંબુગઢમાં પધાર્યા છે. ઓરે રે સોરીને રામદે આવ્યા રે. ઓરે ચાલ્યા જાંબુગઢની માય. ઓરે રે સોરીને રામદે આવ્યા રે. ઓરે જાંબુગઢની માય. ઓરે રે સોરીને રામદે આવ્યા, આવ્યા, આવ્યા રે. અરે મહારાજ આમ રામદેવજીને છેડી દીધું. અરે પધારો રામદેવજી, પધારો. અરે જય હો જાંબારાયની જય હો. અરે રામદેવજી, આસન ગ્રહણ કરો. અરે બહુ સારું જાંબારાય. અરે પ્રધાનજી, જય મહારાજા. રામદેવજી માટે કંપા પાણી લાવો. બહુ સરસ. એવું મહારાજ. લ્યો રામદેવજી કંપા પાણી. અરે હા, લાવો જાંબારાય. અરે જાંબારાય, તમે પણ કહું પાણી. અરે રામદેવજી, તો ચાલો મારો બાગ અને સરોવર જોવા. અરે હા જાંબારાય, તો ચાલો તમારું સરોવર અને તમારું સુંદર બગીચો જોવા જાય. બહુ સારું. તો ચાલો રામદેવજી. જાંબુ રાજા રામજી બાપાને લઈ અને તેમની સાથે ઘણા બીજા બધા માણસો લઈ અને સરોવર જોવા માટે આવ્યા છે. સરોવરની બાજુમાં આવી અને જાંબુ રાજા રામજી બાપાને શું કહેવા લાગ્યા છે. અરે રામદેવજી, જો આ મારું સરોવર અને આ બાગ બગીચા. રામદેવજી, અરે હા જાંબારાય, સરોવર તો ઘણું મોટું અને વિશાળ છે. અને સરોવરની બાજુમાં સરસ મજાનો સુંદર તમારો બગીચો છે. અરે હા જાંબારાય, કેવા સરસ મજાના
પક્ષીઓ કિલોલ કરે છે જાંબારાય, અને શું તમારા સરોવરની શોભા છે જાંબારાય. અરે હા જાંબારાય,